નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ બનેલા વાવથરાદ જિલ્લા પંચાયતની 30 બેઠકો પૈકી 28 બેઠકોના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ દિયોદરની જિલ્લા પંચાયતની 5 સીટો માટે કુલ 13 ફોર્મ ભરવામાં આવેલ છે, જેમાં ભાજપના રૈયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર પટેલ જગદીશભાઈ ભીખાભાઈ પટેલ દ્વારા તેમજ ડુચકવાડા જિલ્લા પંચાયત સીટ ઉપર પૂર્વ સદસ્ય રમેશભાઈ યુ પટેલ જીનવાડાએ તેમના સમર્થકોની હાજરીમાં પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભરેલ છે। આ પૂર્વે ડુચકવાડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર નાનજીભાઈ પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવેલ છે, તેમજ રાઠિયા જિલ્લા પંચાયત સીટ ઉપર સેનેટ સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ દ્વારા વિશાળ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી, તેમજ દિયોદર જિલ્લા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા બળવંતજી ઠાકોર તેમજ ભાવનાબેન ઠાકોર દ્વારા ફોર્મ ભરવામાં આવેલ છે। જ્યારે દિયોદર તાલુકા પંચાયતની 22 સીટો ઉપર ભાજપ કોંગ્રેસના થઈને 26 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલ, જેમાં પ્રાંત કચેરી ખાતે 12 ફોર્મ તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે 14 ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે। આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ ભારે ઘસારો રહેવાની સંભાવના દેખાઈ રહી છે। ભાજપ દ્વારા હજુ કોતરવાડા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર જમનાબેન અભયસિંહ ચૌહાણની આજે જાહેરાત થયેલ છે, જો કે કોંગ્રેસ પક્ષના કોઈ પણ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। ભાજપ દ્વારા અન્ય 2 જિલ્લા પંચાયતના કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવામાં આવશે, તેમજ તાલુકા પંચાયતના ફોર્મ ભાજપ કોંગ્રેસ દ્વારા ભરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશમાંથી અને જિલ્લા સંગઠનમાંથી અને દિયોદર તાલુકા સંગઠનમાંથી અને આદરણીય લોક લાડીલા ધારાસભ્ય સન્માનીય કેશાજી ચૌહાણ સાહેબ તરફથી મને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે, તો મેં મારા ઉમેદવાર સાથે આજે મારું ફોર્મ રજૂ કરું છું અને બહોળી સંખ્યામાં મારા મતદારો મારી સાથે પણ ઉપસ્થિત છે। સરપંચથી લઈને અલગ અલગ ભારતીય જનતા પાર્ટીમાં મુદ્દાની જવાબદારીની વાત છે, હવે જિલ્લા પંચાયત એક મહત્વની જવાબદારી હોય છે, જે ભારતીય કેટલા ટકા વિશ્વાસ છે? રાજભાઈ, જીતવા માટે જ આપણે લડીએ છીએ। પેલો વિષય તો એવો છે કે જીતવા માટે જ દરેક ઉમેદવાર લડતો હોય, પણ મને નીચેથી હું પંચાયતથી જિલ્લા પંચાયત સુધી હું પહોંચ્યો છું, તો મને ખૂબ બધા અનુભવ છે કે લોકોને શું શું જરૂરિયાત હોય છે। નીચેના તળિયાથી હું આવું છું એટલે લોકોની માંગ અને લોકોનું શું તકલીફ હોય એ હું જાણું છું। તમારી જે તાલુકા પંચાયતની કેવા પ્રકારની રણનીતિ છે? અમારી તાલુકા પંચાયત નીચે 4 સીટો બહુ સારી રીતે જીતીએ છીએ અમે, અને ઉમેદવાર પણ બહુ સારા 4 મૂક્યા છે પાર્ટી। કેટલો વિશ્વાસ છે? પૂરો વિશ્વાસ છે રાજભાઈ કે અમે 100% જીતીશું। આજે જિલ્લા પંચાયત દિયોદર અને જિલ્લા પંચાયત વડોદરા બંનેના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના મારા રજૂ કરવામાં આવે છે, અને એક જિલ્લા પંચાયત ડુચકવાડાના ફોર્મ ગઈકાલે કર્યા, એટલે મોટાભાગની અમારી કામગીરી પૂરી થવાય છે। अब फिर कांग्रेस से जिला पंचायत तालुका पंचायत कब्जे कर सकते हैं? અત્યારે જે લોકોનો માહોલ છે અને જે લોકોને ભાજપ થઈ ગયો નારાજગી છે, એનામાંથી સમક્ષ અમને દેખાઈ રહ્યા છે કે 100% અમે આ વખતે તાલુકા પંચાયત લાખણી અને તાલુકા પંચાયત દિયોદર બંને કોંગ્રેસી બનશે એવી પૂરેપૂરો વિશ્વાસ છે। જિલ્લા પંચાયતની સીટો પણ 10માંથી મોટા ભાગની 7-8 જિલ્લા પંચાયતો કોંગ્રેસની જીતે એવો લોકોમાં આટલું છે, અને અમને પણ પૂરેપૂરો વિશ્વાસ છે। રેડી ભાઈ, ઓકે બાબુ શું કહેશો? આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર રાઠીલા જિલ્લા પંચાયત ઉમેદવારી નોંધાઈ છે। સર્વ સમાજના સાથ અને સહકારથી આજે બહોળી સંખ્યામાં લોકોએ મારા સમર્થનની અંદર મારી સાથે જોડાઈ અને આજે રોટીલા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ છે। કોંગ્રેસ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતા અમારા સ્થાનિક અહીંયા દિયોદર તાલુકાના શિવાબા ભુરિયા, ભરતસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ તેમજ નરસિંહભાઈ, તમામ સમાજના આગેવાનો, અમારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉમેદભાઈ તેમજ બધાના સાથ સહકારથી આજે ઉમેદવારી ભરી છે। પ્રદેશ નેતૃત્વ, અહીંના લોકલ સાંસદ અમારા ગેનીબેન, પ્રદેશ જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, તમામનો સાથ સહકાર મળવાથી આજે એમના બધાના સાથ સહકારથી આજે જિલ્લા કોંગ્રેસમાં રાઠીલા જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારી નોંધાવી છે। કામ કરતા
હું જ્યારે 2013-14ની અંદર ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર બન્યો ત્યારથી લઈને વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ કરતા આવ્યા. ત્યારબાદ 6-7 વર્ષ સુધી NSYની અંદર કામ કર્યું. ત્યારબાદ જ્યારે યુથ કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે પણ બનાસકાંઠાના જે પણ પ્રશ્નો હોય તેના માટે લડવા માટેનો મોકો મળ્યો. અને સંઘર્ષ એ છેલ્લા 13-14 વર્ષથી સંઘર્ષ અમારો કોંગ્રેસનો હતો. અને હું મોવડી મંડળ કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું કે આટલી નાની ઉંમરમાં જિલ્લા પંચાયત જેવી મોટી ચૂંટણી લડવાનો મને મોકો આપ્યો છે. અને મને પૂરો વિશ્વાસ છે કે 18 આલમની પ્રજા મને ચૂંટીને મૂકશે. ખાસ કરીને સામે વિદ્યાર્થીઓ પણ એક તમારી સમાજમાંથી આવે છે. કોંગ્રેસ પાર્ટીના બધા જ આગેવાનોએ એક થઈને મારું નામ આપ્યું છે એ અને હું એમનો બધાનો આભાર માનું છું. પરંતુ ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર મૂકે છે એમનો વિષય છે. એમને એમના સમીકરણો જોયા હશે. પરંતુ મને પૂરેપૂરો વિશ્વાસ છે. 1.5 મહિનાથી અમે ગ્રાઉન્ડ ઉપર છીએ. કોંગ્રેસના દરેક આગેવાન ખૂબ જ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર અમારા ઉમેદવારો ખૂબ જ સક્ષમ છે. 1.5-2 મહિનાની મહેનત કરી અને અમે જ્યારે ઉમેદવારી નોંધાઈ છે ત્યારે દરેક જિલ્લા પંચાયત વાવ-થરાદ જિલ્લાની દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટોમાં કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે એવું નિશ્ચિત છે. લોકસભામાં ગેનીબેન માટે ખૂબ સંઘર્ષ કર્યો હોય પોતાના માટે ગ્રાઉન્ડમાં ઉતરવાનું. ગેનીબેન હોય, ગુલાબસિંહ હોય, શિવાબા હોય, જે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ચૂંટણી લડ્યા ત્યારે જે જવાબદારી મળી એ જવાબદારી પૂરી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે 14 વર્ષ સુધી કામ કર્યું છે. આજે જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જ્યારે મોકો મળ્યો છે ત્યારે આવનારા સમયમાં જો પ્રજા ચૂંટીને મૂકશે, 18 આલમ જો જિલ્લા પંચાયતના સદસ્ય બનાવશે તો એમને પ્રજાના કામ માટે ક્યારે કોઈને અફસોસ નહીં થાય એની અમે ખાતરી આપીએ છીએ. આજે તમામ પ્રકારની રણનીતિ અપનાવો. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ખૂબ મજબૂત છે. કોંગ્રેસની અંદર દરેક સમાજની અંદર ખૂબ જ પીઠબળ ધરાવતા અને મજબૂત આગેવાનો છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે સમગ્ર વાવ-થરાદ જિલ્લાની અંદર કોંગ્રેસનું એક જબરજસ્ત વાતાવરણ છે. અને તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં અત્યારે જે વિધાનસભા અને સાંસદ સભ્યની ચૂંટણી હોય એવો માહોલ અત્યારે જિલ્લા પંચાયતથી પકડાનો છે. એના ઉપરથી લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફ આ વખતે પ્રજાનો ઝુકાવ છે. અને પ્રજા એ ભાજપના તંત્રથી થાકી ચૂકી છે. પ્રજા મોંઘવારી અને બેરોજગારી, યુવાનો માટે અત્યારે જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ, દારૂના અડ્ડાઓ એનાથી કંટાળી અને આ પરિવર્તન ઈચ્છી રહી છે. ત્યારે ગુજરાતની અંદર પરિવર્તનની શરૂઆત એ અત્યારે વાવ-થરાદ જિલ્લો અને સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ જીતી અને કોંગ્રેસનો પ્રથમ સમગ્ર ગુજરાતની અંદર લહેરાશે. અને 2027ની જે ચૂંટણી છે એનો પડઘમ એ અહીંયાથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ